નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સતવારાપરા ફુલવાડી મેઇન રોડ પર આવેલા રાજાશાહી સમયગાળાના ઐતિહાસિક કુવાને મહાનગરપાલિકાની દબાણ હટાવ કામગીરી દરમિયાન નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો સ્થાનિક આરોપ લગાવી રહ્યા છે. કુવાની દિવાલ અને ઓળખ દર્શાવતું બોર્ડ તોડી પાડવામાં આવતા મોટી સંખ્યામાં લોકો વિરોધ માટે એકત્ર થયા હતા. વઢવાણના સતવારાપરા ફુલવાડી મેઇન રોડ પર આવેલા ઐતિહાસિક કુવો હાલ વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજાશાહી સમયગાળામાં નિર્માણ પામેલો આ કુવો વિસ્તારની ઐતિહાસિક ઓળખ તરીકે જાણીતો હતો. મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન કુવાની દિવાલ અને બોર્ડને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસના નામે ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી અને આવા વારસાનું સંરક્ષણ થવું જોઈએ. લોકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કુવાને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની પણ માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર પાસેથી યોગ્ય પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે. માનસંભાઈ દરવાડ છે, વોર્ડ નંબર 13 નો રહી છું. અત્યારે હાલમાં વોર્ડ નંબર 13માં દબાણ હટાવ આવ્યું છે અને આ 200 વર્ષ જૂનો ઐતિહાસિક રજવાડા વખતનો કૂવો પાડી દીધો છે. તો હાલમાં કોઈને નોટિસ નથી આપી, સ્ટેટમાં નથી આપી, પાણી પુરવઠામાં એમને ક્યાંય નોટિસ આપી નથી. તો આ કૂવાનું સતવારાપરામાંથી કેમ ડેમોલેશન કરવામાં આવે છે? હર વખતે સતવારા સમાજનું જ્યાં ક્યાંય આવે ત્યાં જ અમે ડેમોલેશન કરવાનું છે સાહેબને. અને મહાનગરપાલિકાના સાહેબને, કમિશનર સાહેબને નમ્ર વિનંતી, એન્જિનિયર સાહેબને વિનંતી, આ બાંધકામ શાખાના જે ચેરમેન હોય, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય, મેયર સાહેબને નમ્ર વિનંતી કે હાલના અત્યારે આ કૂવો જમીન લેવલ કરી નાખવા એમને. તો હાલના કૂવો સણાઈ દેવા નમ્ર વિનંતી. કોઈ પણ આમાં પડશે કે જનાવર પડશે, માણસ પડશે તો એ મરી જાય છે તો એની તમામ જવાબદારી કમિશનર સાહેબની, મેયર સાહેબની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રહેશે. અને ખાસ કરીને બાંધકામ શાખાના જે પાડવાના બાંધકામનો અધિકારી મૂક્યો છે એની જવાબદારી રહેશે. અને આ ઐતિહાસિક કૂવો છે ને, શંકરનું મંદિર અમારા બાપદાદા વખતથી છે. અમારી અહીંયા વાડીઓ હતી અને અહીંયા જે અત્યારે હાલમાં લગભગ 200-300 જણા હતા, અત્યારે દબાણ હટાવ બંધ રખાયું છે. તો આમને રસ્તો મોટો કરવા તો ઘણા બધા રસ્તા છે. બીજા વોર્ડમાં ઘણી જગ્યાએ દબાણ છે, તો અહીંયા કેમ દબાણ નહીં, અહીંયા કેમ દબાણ કરે છે? તકલીફ છે. અને ક્યાંય કોઈનું દબાણ છે નહીં અત્યારે. અને કોઈ પબ્લિકનો વિરોધ નહોતો, ભાઈ આ તમે કૂવો પાડી દો, અમને નડે છે એવી રીતે. તો અમે આ વસ્તુ, આનો નિકાલ કૂવાનો નહીં આવે તો હાલમાં અમે ગાંધી ચીજદિયા માર્ગે અમે હાલશું અને રોડ રસ્તા બંધ કરવા પડે તો બંધ કરશું મેઇન રોડ. એટલી સરકારને નમ્ર વિનંતી બે હાથ જોડી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના